નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગુડ ઇવનિંગ. હેલો ધ્રુવીન, ખાતરિયા દયા, ગુડ ઇવનિંગ. હરિકૃષ્ણ, ગુડ ઇવનિંગ દીકરા. જેઠવા મોહિત, ગુડ ઇવનિંગ. ધ્રુવીન, ઓકે. તમારું દરેક વિદ્યાર્થી મિત્રોનું આજના લાઈવ ક્લાસની અંદર હાર્દિક સ્વાગત છે. ચલો એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે આપણે આજનો આપણો લેક્ચર છે એ સ્ટાર્ટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં હું જણાવી દઉં કે આપણા જે આ ફ્રી લેક્ચર જે છે એને આપણે યુટ્યુબના માધ્યમથી પણ જરૂરિયાત લોકોને આપણે પહોંચાડીએ છીએ. તો બસ હું મજામાં દોસ્ત, બહુ મજામાં, ફાઇન. જો મજામાં હોય તો જ વ્યક્તિ જ્યુસ પીતો હોય, મતલબ આ કહેવાનું હોય જ્યુસ છે પાણી. પણ આપણે એવું ફિઝિક્સમાં ધારી લેવાનું કે એ જ્યુસ છે. તો વિદ્યાર્થી મિત્રો, તો તમે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી શકો છો, એકદમ ફ્રીમાં છે. અને એની અંદર તમે નિયમિત રીતે વિડીયો જોઈ શકો છો, ફિઝિક્સના, કેમિસ્ટ્રીના, બાયોલોજીના, મેથ્સના, બરાબર છે. તો તમારા બીજા મિત્ર વર્તુળને પણ જણાવો. ને વર્તુળ ઉપરથી યાદ આવ્યું કે આજનો આપણો જે ટોપિક છે એ નિયમિત વર્તુળાકાર માર્ગ ઉપર જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એની મેક્સિમમ ઝડપ કેટલી હોય, એના ઉપર કેટલું બળ લાગતું હોય, એની આપણે ચર્ચા કરીશું. તો આવો આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. યુથ વિદ્યાકુલ પ્રેઝન્ટ કરે છે ચેપ્ટર નંબર 5, બળ અને ગતિના નિયમો, ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ. ચાલો, આપણું આ ટ્રેલર તમારી સામે છે. ખૂબ સરસ. ગતિના નિયમો, અને હું છું જિગ્નેશ સર ગોંડલિયા. તો તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો જે ટોપિક છે આપણો વર્તુળમય ગતિ. વર્તુળમય ગતિ એટલે કે વર્તુળાકાર માર્ગ ઉપર તમે જ્યારે ગતિ કરતા હોય ને, જેમ કે સરસ મજાની કોઈ એક્ટિવા લઈને જતું હોય, બરોબર, અને તમે એની વાહે સર્કલોના સર્કલ ફરતા હોય, તો કંઈક આવી તમને ગતિ જોવા મળે. આવી ગતિ એટલે તમે જે સર્કલમાં આટા માર્યા કરો સર્કલની ફરતે, તો આવી ગતિને શું કહેવાય? વર્તુળાકાર ગતિ. એટલે ભાઈ, વર્તુળાકાર ગતિમાં પ્રવેગ કેટલો હોય આ બધી જ આપણે ચર્ચા ચેપ્ટર નંબર 4 કરી ગયા. તો કોઈ મને જણાવશે કે વર્તુળાકાર, ચાલો એ સસ્પેન્સમાં રાખો, પછી તમે મને જણાવો. તો બસ એ બી જ જો અહીંયા ગતિ તમને બતાવેલી છે કે આર ત્રિજ્યાનું એક વર્તુળ હોય અને પદાર્થ બી જેટલા વેગથી ગતિ કરતો હોય, તો વેગ તો એનો અચળ જ રહે, એનું મૂલ્ય તો અચળ જ રહે, પણ એ વેગની દિશા બદલાતી જાય છે. એટલા માટે તમે જો અહીંયા ફિગરની અંદર જોઈ શકો છો, કે એને વેગની દિશા સતત બદલાતી જાય છે. વેગની દિશામાં જો ફેરફાર થાય ને, તો ત્યાં પ્રવેગ ઉત્પન્ન થતો હોય, બરોબર? યસ, પૃથ્વીની જેમ. યસ. તો ચાલો આપણે વાત કરીએ આજનો આપણો સરસ મજાનો ટોપિક, એની આપણે ચર્ચા કરીએ. તો ઘણા લોકો ચાય પે ચર્ચા કરતા હોય, કોફી વિથ કરણ કરતા હોય, આપણે પાણી વિથ ફિઝિક્સ વાત કરીએ. પાણી વિથ ફિઝિક્સ. તો આગળ વાત કરીએ. કોઈ વાંધો નહીં દીકરા. નિયમિત વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગના સૂત્ર આપણે સમજવાના છે. કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગના સૂત્રો. ચાલો, આપણો આજનો જે ટોપિક છે એ છે પદાર્થ નિયમિત રીતે વર્તુળમય અથવા તો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય, તો એના વિશે આપણે સમજવાનું છે. આ નિયમિત વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય તો આ વસ્તુ આપણે, કદાચ મારી ભૂલ ન થતી હોય તો તમને યાદ હશે,
ચેપ્ટર નંબર 4 ની અંદર લાસ્ટ ટોપિક આપણે ડિસ્કસ કર્યો હતો, બરોબર છે? તો આ લાસ્ટ ટોપિકની અંદર આપણે પ્રવેગનું સૂત્ર ધાર્યું હતું, યાદ કરો, જેને આપણે કીધું હતું કેન્દ્રગામી પ્રવેગ. કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ એટલે કે એને અત્યારે હું AC વડે બતાવું છું, સેન્ટ્રીફ્યુગલ એક્સલરેશન. તો આ સેન્ટ્રીફ્યુગલ એક્સલરેશન, આ પ્રવેગ કેટલો હોય ખ્યાલ છે કોઈને? કે રેખીય વેગ v ના વર્ગ અને r ત્રિજ્યાના ગુણોત્તર જેટલો હોય, v² ના છેદમાં r, જેવું કંઈક આપણે સૂત્ર તારવેલું હતું. યસ જાદવ કિંજલ, વેરી ગુડ દીકરા. તો બસ આ કેન્દ્રગામી પ્રવેગનું આપણે સૂત્રને ધ્યાનમાં લઈ અને માનો કે આપણે કોઈ પદાર્થ ઉપર નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો હવે આપણે એના ઉપર કેટલું બળ લાગતું છે બળની વાત કરીએ, બરોબર છે? જો કે બળ વિશેની વાતચીત આપણે આ ચેપ્ટરમાં તો કરી, આપણે આગળના જે ચેપ્ટર છે, હવે આવવાના ચેપ્ટર છે, એની અંદર પણ આપણે બળ વિશે થોડી ઘણી ચર્ચા તો કરવાના છીએ, બરોબર છે? ચાલો, તો સવાલ છે આજનો, નિયમિત વર્તુળાકાર ગતિ માટે નિયમિત વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ, જરૂરી કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગના સૂત્ર આપી સમજાવો. આપણે આ સવાલ આવો એટલે કે કેન્દ્રગામી બળ ની સમજૂતી આપો, સમજૂતી આપો. તો ચાલો આપી દઈએ કેન્દ્રગામી બળની સમજૂતી. અહીંયા કેન્દ્રગામી બળની વાત થાય છે, કેન્દ્રગામી પ્રવેગ છે એ ચેપ્ટર 4 માં તમે ડિસ્કસ કરી લીધું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે થિયરી છે એ તમે NCERT પેજ નંબર 104 થી લઈને 106 ઉપર આપણે આજે ડિસ્કસ કરવાના છે. તો એના માટે હું સરસ મજાનું એક વર્તુળ દોરું પહેલા. ચાલો, અને ધારી લેજો ભાઈ આ ફિઝિક્સનું વર્તુળ જ છે. ઓકે, અને દરેક વિદ્યાર્થી મિત્રોને ભાઈ આવનારા શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે પણ ભવિષ્યમાં જો શિક્ષક બનો તો વિદ્યાર્થીઓના ઉપર અત્યાચાર ન કરો અને યોગ્ય ગાઈડન્સ આપો, એવી આશા સાથે પાંડે અંકિતને ખૂબ ખૂબ શિક્ષક દિવસની શુભકામના. ચાલો, માનો કે પદાર્થ જે છે, અહીંયા જે તમને આ જે છે એ ત્રિજ્યા આપી છે, બરોબર? આ ત્રિજ્યા છે r જેટલી. ચાલો જોજો અહીંયા ધ્યાન. અને માનો કે નિયમિત વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો આ પદાર્થ, આ કણ એ જે છે એ એના સ્પર્શકની દિશામાં એનો વેગ હશે. તો v જેટલા વેગથી આ કણ એ છે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય ત્યારે એના ઉપર લાગતું કેન્દ્રગામી બળ આપણે શોધવું. તો ભાઈ કેન્દ્રગામી બળ શોધવું હોય, કેન્દ્રને એક બાજુ મૂકી દો, તમે બળની વાત કરો તો બળ વાસ્તવમાં શું મળે? બળ એટલે કે દળ ગુણ્યા પ્રવેગ થાય. આવું આપણે સૂત્ર પણ તારવેલું હતું. મતલબ કે બળ F બરાબર દળ m ઇન્ટુ પ્રવેગ a થાય. પણ માનો કે કન્ડિશન એવી છે કે પદાર્થ નિયમિત વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય ત્યારે એનો જે પ્રવેગ, એમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય, મેં હમણાં વાત કરી, એના વેગમાં કોઈ ફરક નથી પડતો, પણ એની દિશા બદલાય છે એટલા માટે એનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. અને એનો પ્રવેગ કેટલો હોય તો આપણે વાત કરી કે ભાઈ એનો તો પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ કહેવાય, જો વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે તો. તો હું અહીંયા સૂત્રમાં થોડોક ચેન્જ કરી દઉં કે F બરાબર m a c જેટલો થાય. તો અહીંયા દળ છે એની કોઈ દિશા નથી, અહીંયા પ્રવેગની એક દિશા છે, કે મતલબ કે પ્રવેગના મૂલ્ય ઉપર બળ આધાર રાખે. તો આ FC થાય, કેન્દ્રગામી બળ FC થાય. તો FC નું સૂત્ર શું મળે? FC બરાબર m
અને AC બરાબર શું છે? v² ના છેદમાં r. તો mv² ના છેદમાં r. આ જે સૂત્ર મેળવ્યું એ નિયમિત વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતા કણ પર લાગતું કેન્દ્રગામી બળનું સૂત્ર છે. આટલું જ કેન્દ્ર ત્યાગી બળ પણ લાગતું હોય છે. બરાબર, સેન્ટ્રીફુગલ ફોર્સ એટલે કે FC. ક્લિયર થાય છે? તો આવું બળ પૂરું પાડનાર પરિબળો જુદી જુદી સ્થિતિમાં જુદા જુદા હોય છે. આ જે કેન્દ્રગામી બળ છે ને એ જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી મૂલ્યનું હોય છે, જુદા જુદા પરિબળો દ્વારા લાગતું હોય છે. માનો કે આપણે વાત કરીએ નંબર 1 કે સૂર્યની આસપાસ ગ્રહોને ભ્રમણ કરવા જરૂરી કેન્દ્રગામી બળ એ સૂર્ય વડે ગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. તો અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ સૂર્ય અને ગ્રહોની ગતિને જો સમજવી, ગ્રહોની ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ ત્યારે કોણ પૂરું પાડે અવકાશમાં? તો સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો ત્યારે યાદ રાખવાનું કે એ ગુરુત્વાકર્ષણ બળ F જે છે એ FC જેટલું થાય. બરાબર છે? આગળ વાત કરીએ નંબર 2 કે પરમાણુના ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો ત્યારે વિદ્યુત ચુંબકીય બળ કેન્દ્રગામી બળ તરીકે લાગતું હોય છે, જેને વિદ્યુત બળ પણ કહેવાય. અને કોણ પૂરું પાડે? તો ન્યુક્લિયસ, પરમાણુનું કેન્દ્ર પૂરું પાડે. તો જો અહીંયા લખી દો કે ભાઈ પરમાણુના કેન્દ્રની ફરતે કક્ષામાં, ક્યાં? તો કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન પર લાગતું કેન્દ્રગામી બળ પરમાણુના કેન્દ્ર વડે લાગતા વિદ્યુત બળ વડે પૂરું થાય. તો એ કોના દ્વારા લાગશે? તો પરમાણુનું જે કેન્દ્ર છે ને, પરમાણુના કેન્દ્રના વિદ્યુત બળ વડે પૂરું પડે છે. ત્યારે આ વિદ્યુત બળ મતલબ જો હું તમને થોડી હમણાં માહિતી આપું છું. વિદ્યુત બળ એટલે કે જે પ્રોટોન છે કેન્દ્રની અંદર, તો કેન્દ્ર તો ધન વીજભારિત જ છે ને, ન્યુટ્રોન છે તે, પણ ન્યુટ્રોનનો કોઈ વીજભાર નથી. તો કેન્દ્ર ફૂલ્લી ધન વીજભારિત એમ કહેવાય. તો અહીંયા જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એની ફરતે ઇલેક્ટ્રોન, તો એ તો ઋણ વીજભારિત છે. તો અહીંયા પ્લસ અને માઇનસ જે વિદ્યુત બળ છે એની વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એ આકર્ષણ બળને વિદ્યુત બળ કહેવાય. તો એ વિદ્યુત બળ ત્યારે કેન્દ્રગામી બળ તરીકે વર્તે. ક્લિયર થાય છે? અને સમક્ષિતિજ રસ્તા પર વર્તુળાકાર વળાંક લેતા વાહન માટે કેન્દ્રગામી બળ ઘર્ષણ બળ પૂરું પાડે. વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થને વળાંક લેતી વખતે જરૂરી કેન્દ્રગામી બળ વાહનોના ટાયર અને રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ પૂરું પાડે છે. તો ત્યારે ઘર્ષણ બળ જરૂરી કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ઘણા બધા પ્રકારના બળ જોયા. હું તમને તમારી જાણકારી માટે ફોર નોલેજ
માટે હું કેટલાક બળ અને બળની તમને સૂત્ર જણાવું કે જ્યારે તમને જો કે બળ કોઈ બી હોય એનું પારિમાણિક સૂત્ર તો સેમ જ આવશે. તો બળનું પારિમાણિક સૂત્ર પછી કોઈ બી બળ હોય, ઘર્ષણ બળ તમને કે બરોબર, ઘર્ષણ બળ કે કેન્દ્રગામી કે કેન્દ્ર ત્યાગી કે ગુરુત્વાકર્ષણ કે બરોબર, વિદ્યુત બળ કે વોટેવર કોઈ બી બળ કે, પણ એ બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2 જેટલું થાય. એને ટૂંકમાં તમારે યાદ રાખવું હોય તો m-l-t-2 બરોબર છે. ચાલો, પણ હું તમને થોડા બળ વિશે વાત કરું. સિમ્પલી બળનું ઇક્વેશન આવું થાય, F બરાબર, જોજો અહીંયા ધ્યાન આપજો, આ તમને જરૂરી જી નીટ દાખલામાં બધા એમ કામ આવે. તો પહેલું એક સૂત્ર આવું થાય, ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t થાય, એટલે કે વેગમાનમાં થતો ફેરફારને સમયગાળો મળી જાય તો F મળી જાય. બીજું સૂત્ર થાય F બરાબર ma થાય. ત્રીજું સૂત્ર, આ તો આપણે આ ચેપ્ટરના લખ્યા છે, F બરાબર mg થાય. હવે હું તમને ગુરુત્વાકર્ષણ બળની વાત કરું છું, તો Fg લખું છું અહીંયા, ગ્રેવિટેશનલ ફોર્સ. તો એ હંમેશા કેપિટલ G m1 ડોટ m2 છેદમાં r સ્ક્વેર જેટલું લાગતું હોય. આને કહેવાય ગુરુત્વાકર્ષણ બળ. અને ઘણી વાર તમને આ જે G છે ને એનું પારિમાણિક સૂત્ર ગોતવાનું કે, તો એના માટે જો આ સૂત્ર તમને યાદ હોય તો પારિમાણિક સૂત્ર તમને આવડી જાય. બરોબર છે. ચાલો, ત્યારબાદ વાત કરીએ F E વિદ્યુત બળ, જે હમણાં વાત કરી હતી ને, વિદ્યુત બળ પ્રોટોન ને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું હોય, તો એ આટલું હોય, K ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 છેદમાં R સ્ક્વેર જેટલું હોય. અને જ્યાં પાછી યાદ રાખવાનું K ની જે વેલ્યુ છે ને 1/4πε0 જેટલું થાય. આને વિદ્યુત બળ કહેવાય. અને એમાં એપ્સાઇલન નોટ, જેને ગુજરાતીમાં એવું વચાય પરાવૈદ્યુતાંક, પરાવૈદ્યુતાંકનું પણ પારિમાણિક સૂત્ર તમને પૂછાય. બરોબર છે, તો પણ તમને આ સૂત્ર યાદ હોય તો તમે ઇઝીલી મેળવી શકો. ત્યારબાદ આપણે હમણાં જ એક બળ મેળવ્યું, કેન્દ્રગામી બળ Fc, બરોબર છે. તો એ mv²/r જેટલું થાય. આ છે કેન્દ્રગામી બળ, બરોબર છે. અને પછી આપણે ફ્રિક્શન ફોર્સની વાત કરીએ, F, બરોબર, Fs લખું છું, ફ્રિક્શન ફોર્સ, સ્ટેટિક ફ્રિક્શન. તો એ μsn જેટલું થાય. જ્યાં પાછું તમને ખબર છે કે નોર્મલ n બરાબર શું થાય, mg જેટલું થાય. બરોબર, તો μmg પણ થાય. તો આ બધા જ તમારા બળના ઇક્વેશન છે. ક્લિયર થાય છે? આ વસ્તુ તમને ઘણી બધી જગ્યા ઉપર ભવિષ્યમાં છે, અત્યારે તત્કાલમાં છે, કોઈ બી જગ્યાએ તમને કામમાં આવશે. બીજા પણ બળના હજી થોડાક સૂત્રો છે, સ્પ્રિંગ ફોર્સ, એ બધા પણ એ આપણે જેમ જેમ ચેપ્ટર આગળ જતા જશે, થિયરીઓ આગળ વધતી જશે, ત્યારે હું તમને જણાવીશ. ચાલો, તો હવે આપણે આગળ વાત કરીએ. પદાર્થ નિયમિત વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય તો તમે જોયું કે વર્તુળાકાર માર્ગ હોય તેને વ્યવસ્થિત રીતે અમુક ચોક્કસ ઝડપે એને ટર્ન લેવો પડે છે. જો એ ઝડપ વધી જાય તો વ્યક્તિ ટર્ન નથી લઈ શકતો, ફૂલ સ્પીડ હોવાને કારણે એ રસ્તા પરથી ફેંકાઈ જાય બહાર. કારણ કે તમે અનુભવ કરેલો છે કે તમે બાઇક ચલાવતા હોય, 4 વ્હીલ ચલાવતા હોય, તો તમે એવો અનુભવ કરેલો હશે કે જેવો તમે ટર્ન મારો ને, તો જે દિશામાં તમારી ગાડી જતી હોય તમને એની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તમે આ 4 વ્હીલમાં બેઠા હોય ને પાછળ, મારી જેમ હકાવતા ન આવડતી હોય, ડ્રાઈવર હકાવતો હોય, તો તમે જોજો કે 4 વ્હીલ આમ ટર્ન મારે ને તો આપણે આમ જાય, વિરુદ્ધ દિશામાં જાય. 4 વ્હીલ આ બાજુ ટર્ન મારે ને તો આપણે આમ જાય. આવો હાલક ડોલક આપણે વળાક ઉપર થતા હોય આમાં, પછી એમ કહીએ એક લાપટ નાખીએ, એટલે સીધી ગાડી કઈ ને સીધી આવડતી નથી કોણ. ચાલો, તો અહીંયા આપણે વાત કરીએ, કહેવાનો મતલબ મારો એ છે કે નિયમિત વર્તુળાકાર માર્ગ ઉપર પદાર્થ ગતિ કરતો હોય તો એની એક ચોક્કસ ઝડપ હોવી જોઈએ દોસ્ત. જો એ ઝડપ કરતા વધી ગઈ ઝડપ તો એ આમ ટર્ન નહીં લાગે, ઘૂમ કરતો ઘરી જાય.
બરોબર છે. તો ચાલો આપણે ઈ ઝડપ શોધવાનો પ્રયત્ન કરીએ. તો સવાલ છે આપણો ફરીથી નવો. ચલો 1 મિનિટ, 1 જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. અહીંયા થોડી વાર માટે કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો છે. ચાલો ઓકે, તમને લોકોને મારો અવાજ ક્લિયર સંભળાય છે? આગળ વાત કરીએ. ગુડ ઇવનિંગ ભાઈ. અત્યારે પાછું ધ્રુવ કાથરોટિયા ધ્રુવ અત્યારે જાગ્યો લાગે ભાઈ. તો આજનો આપણો બીજો સવાલ છે. ચાલો કે ભાઈ સમતલ વક્રાકાર રસ્તો હોય, રસ્તો વક્રાકાર હોય બરોબર, પણ રસ્તો કેવો હોય? સપાટ હોય, ઢોળાવવાળો ન હોય. સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર હતું. રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર તારવો. ભાઈ આ મોસ્ટ એમપી થિયરી છે બરોબર છે, 3 ગુણમાં પૂછાય છે. તો હવે અહીંયા ધ્યાન આપજો કે ભાઈ ધારો કે એક વક્રાકાર રસ્તો છે, તો આપણે એ રસ્તો બતાવી દઈએ, પણ સમતલ રસ્તો છે. કેવો રસ્તો છે? સમતલ. વક્ર થોડોક મોટું દોરું છું. ઓકે, બીજું પણ સેમ સરસ રીતનું વક્ર દોરી દઉં એટલે વાંધો ન આવે તમને. આ એનું સેન્ટર છે બરોબર છે. હવે અહીંયા ધ્યાન આપજો કે એક વાહન છે, માનો કે અહીંથી સમતલ, આ ઢોળાવાળો નથી, સમતલ રસ્તો છે. અહીંયા તમારો પદાર્થ છે, માનો કે તમારી 4 વ્હીલ છે. ચાલો આ પદાર્થ છે. આ પદાર્થ v જેટલા વેગથી ગતિ કરે. ધારો આ O છે, તો પદાર્થનું કંઈક દળ હશે બરોબર, હોય કે નહીં? હોય જ ને ભલા. તો પદાર્થનું દળ જેટલું વજન બળ ક્યાં લાગતું હોય? mg જેટલું નીચે. તો એને સમતોલતું સપાટી વડે નોર્મલ ફોર્સ ક્યાં લાગતું હોય? ઉપર, એટલે કે n બરોબર છે. હવે પદાર્થ ગતિ કરે છે, તો હવે અહીંયા જોજો કે પદાર્થ પર કેન્દ્ર ત્યાગી બળ લાગશે. મેં હમણાં વાત કરી ને, તમે જો આમ વળાંક મારતા હોય તો તમારી બોડી એનાથી વિરુદ્ધ દિશામાં જતી હોય. તો તમારા ઉપર જે બળ લાગતું છે કયું છે? કેન્દ્ર ત્યાગી બળ. તો આ કેન્દ્ર ત્યાગી બળ આ બાજુ લાગતું હશે બરોબર છે, જેને આપણે FC કહીએ, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. અને એને સમતોલતું ઘર્ષણ બળ, એ વિરુદ્ધ દિશામાં લાગતું હશે બરોબર છે. અને એ ઘર્ષણ બળ રસ્તા અને વાહનના ટાયર વચ્ચે FS જેટલું વિરુદ્ધ દિશામાં લાગતું હશે. તો આ બધા બળોની પરિણામી અસર જો સમાન થતી હોય તો જ વાહન સમતોલિત અવસ્થામાં કોઈ પણ જગ્યાએ, મતલબ આમ પણ ન વહી જાય ને આમ પણ ન વહી જાય ને બરોબર, જમીનમાં ન ઘૂસી જાય ને ઉપર ન વહી જાય, કોઈ પણ અસર વગર એ ગતિ કરશે. તો વાહન પર 3 બળો લાગે છે આમ જોવા જાવ તો બરોબર. એક લાગે છે વાહનનું વજન બળ, એક લાગે છે સપાટી વડે લંબ બળ, અને એક લાગે છે ઘર્ષણ બળ બરાબર. અને કેન્દ્ર ત્યાગી બળ છે એ ઘર્ષણ બળને સમતોલે છે. તો અહીંયા આમ જોવા જાવ તો 4 બળ છે, હું બતાવી દઉં. પહેલું લાગે છે ઉધ્વ દિશામાં કયું બળ? લંબ બળ n લાગે છે.
બીજું ફોર્સ લાગે છે અધો દિશામાં. અધો દિશામાં કયું લાગે છે? વજન બળ, મતલબ કે mg. તો આ બંને જો પદાર્થ સમતોલન સ્થિતિમાં હોય, ઉધ્વ દિશામાં લાગતા બળ અને અધો દિશામાં લાગતા બળ, તો બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, યસ, તો હું એમ લખી શકું n બરાબર mg થાય. આને આપી દો સમીકરણ નંબર 1. ચાલો, એવી જ રીતના ત્રીજું બળ લાગે છે કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્ર ત્યાગી બળ, બરોબર છે. અને કેન્દ્ર ત્યાગી બળ એટલે કે Fc, અને Fc બરાબર તમને ખબર છે mv² અપન શું થાય? r થાય. અને એને સમતોલતું ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે છે, તો એને આપણે સ્મોલ f કહીએ છીએ. અને અહીંયા આપણે સ્ટેટિક ફ્રિક્શન ગણવાનું છે, બરોબર છે. તો એ μs n જેટલું થાય કે ન થાય? બરોબર છે. તો જો કેન્દ્ર ત્યાગી બળ અને ઘર્ષણ બળ એકબીજાને સમતોલતા હોય, તો હું Fc બરાબર Fs લખી શકું. આને આપી દો સમીકરણ નંબર 2. ક્લિયર થયું? હવે સમીકરણ નંબર 2 ને જ આપણે આગળ વધારીએ. ચાલો, આજે Fc છે એની વેલ્યુ મૂકો. Fc ની વેલ્યુ મતલબ કે mv² અપોન r જેટલી થાય કે નહીં? યસ. અને આ Fs છે એ તો શું થાય? મ્યુs ઇન્ટુ n જેટલું થાય. પણ આપણે સમીકરણ નંબર 1 માં જો n બરાબર mg થાય, તો હવે તમને ખબર છે કે ભાઈ mv² અપોન r બરાબર મ્યુs ઇન્ટુ, તો અહીંયા હું લખી દઉં, પરંતુ n બરાબર તો mg થાય છે. તો mg ની વેલ્યુ અહીંયા મૂકો, m ઇન્ટુ g. તો આ m અને આ m કેન્સલ થઈ જાય. તો હવે સૂત્ર કેવું બને છે જરાક આપણે ધ્યાનથી એને લઈ લઈએ. ચાલો, તો આ બાજુ વધે છે v² છેદમાં r બરાબર મ્યુs ઇન્ટુ g થાય. તો હવે કન્ડિશન મૂકવી પડે. તમારે મહત્તમ સલામત ઝડપ જોઈએ છે, મેક્સિમમ ઝડપનું સૂત્ર જોઈએ. તો જો તમારો v મેક્સિમમ હોય, મેક્સિમમ v² મેક્સિમમ હોય, તો ત્યારે ઘર્ષણ પણ મેક્સિમમ થતું હોય, એટલે કે Fs મેક્સિમમ બનતું હોય. અને Fs આપણે ધારી જ લીધું છે કે મેક્સિમમ જ લાગે છે, તો જ તમે Fs મેક્સિમમ બરાબર મ્યુs ઇન્ટુ n લઈ શકો. તો v² મેક્સિમમ એટલે કે v ની જગ્યાએ હું v² મેક્સિમમ લઈ લઉં. સોરી, મેં ઉલટું લખી નાખ્યું છે. બરોબર. ચાલો, તો v બરાબર આપણે લઈ લેવાનું છે મહત્તમ ઝડપ v² ની જગ્યાએ v² મેક્સિમમ લેવાનું છે. તો આપણે એની કિંમત મૂકીએ. ચાલો, v ની જગ્યાએ v² મેક્સિમમ લઈએ, અને r બરાબર ની આ બાજુ જાય તો ગુણાકારમાં, તો મ્યુs ઇન્ટુ g ઇન્ટુ r થાય. અને વર્ગ કાઢો તો વર્ગમૂળની અંદર આવશે v મેક્સિમમ બરાબર વર્ગમૂળની અંદર મ્યુs ઇન્ટુ g ઇન્ટુ r. આ તમને મળી ગયા મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. ક્લિયર થાય છે? પણ એક કન્ડિશન પણ યાદ રાખજો, એક ખાસ કિસ્સો, કે જો માનો કે પદાર્થ v જેટલા વેગથી ગતિ કરતો હોય અને એનો વેગ v મેક્સિમમ કરતા વધુ હોય, બરોબર, કે જે મહત્તમ સલામત ઝડપ છે એની કરતા વધુ ઝડપથી ગતિ કરતો હોય, તો પદાર્થ રસ્તા પરથી ફેંકાઈ જશે. એટલે કે વાહન રસ્તા પરથી ફેંકાઈ જશે. સોરી, જશે નહીં. હંમેશા સલામત ઝડપ v મેક્સિમમ જેટલી હશે તો જ પદાર્થ વળાંક લેતી વખતે નહીં નીચે આવી જાય નહીં ઉપર વહી જાય.
મતલબ કે ઘણી વાર તમે જોયું છે કે વાહન ટર્ન મારે અચાનક ગથોલિયા મારી જાય, પલટી ખાઈ જાય ગાડી, તો પલટી નહીં ખાય. એ પલટી ન ખાવા માટે એની ઝડપ કેટલી હોવી જોઈએ? તો વી મેક્સિમમ કરતાં ઓછી. બરાબર છે? તો વાહન પલટી ન મારે, પલટી ન મારે એના માટેની શરત છે કે તમારી જે વાહનની ઝડપ છે વી મેક્સિમમ જેટલી ઇક્વલ ઓર લેસ ધેન, મતલબ કે વી મેક્સિમમ જેટલી હોય અથવા તો એની કરતાં ઓછી હોય તો જ પલટી નહીં મારે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો એકદમ સિમ્પલ થિયરી હતી અને ખૂબ અગત્યની થિયરી છે. બરોબર. ચાલો, તો હવે આપણે અહીંયા લેક્ચરને પૂરો કરીએ છીએ. ચાલો, તો જય હિન્દ, જય ભારત, અસ્તુ. આવતા લેક્ચરની અંદર આપણે ઢોળાવવાળી વક્રાકાર સપાટી લેશું ને એના ઉપર મહત્તમ ઝડપનું સૂત્ર તારવશું. તો ખાસ અહીંયા ધ્યાન આપજો. બરોબર. ચાલો, જય હિન્દ, જય ભારત.